बांध काम करते समय ऊपर से गिरने से एक मजदूर की मौत हो गई। रांदेर में निर्माण पक्ष के ऊपर से गिरने से युवक की मौत। युवक निर्माण स्थल पर सेंटिक का काम कर रहा था। 31 वर्षीय युवक हारून मूल रूप से कोटा का रहने वाला था। वह अपने परिवार का समर्थन करने के लिए सूरत में एक मजदूर के रूप में काम करता था। उनके परिवार में पत्नी और एक बच्चा है। युवक का शव पीएम के उद्देश्य से सिविल अस्पताल लाया गया था। परिजनों का आरोप है कि युवक को बिना सुरक्षा के काम कराया गया। परिवार ने उचित न्याय की मांग की। पुलिस मामले की जांच कर रही है। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज। मारो नाम दिलीप भाई सोमलाभाई डामर है। आदिवासी भील समाज सेवा सूरत थी आવું છું। એ ઘટનામાં ગઈકાલે 2:30 વાગે અડીના આજુબાજુમાં ભાઈ સેન્ટિંગનું કામ કરતા હતા તો એથી નીચે પડી જવાથી એમનું કરુણ મોત થયેલું છે અને ત્યાં કોઈ પણ જાતની સેફટી આપેલ નથી અને ભાઈ મરી ગયા પછી પરિવારને બી જાણ નથી કરી અને બારોબાર સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા છે। પહેલા પ્રાઇવેટમાં લઈ ગયા ત્યાં કે ડોક્ટરે કીધું ભાઈ મરી ગયેલા છે તો પરિવારને જાણ કરી છે કે ભાઈ તમારા પરિવારને એવું થયું છે। તો આ લોકોને પછી મોડી જાણ કરી તો આ લોકો આવ્યા તો આ લોકો એમ કહે છે કે અમારા ભાઈને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર છે, બિલ્ડર છે, એમની વિરુદ્ધ કાયદેસર રીતે પહેલા એફઆર થવી જોઈએ એવી આ લોકોની માંગ છે। હજી જેનું મોત થયું છે નામ શું છે, ઉંમર કેટલી છે? એની ઉંમર 31 વર્ષની છે અને જેનું નામ છે આપણે હરુમાનભાઈ કરીને નામ છે।